સુરેન્દ્રનગરના ખેરાડી ગામના ઇન્દિરા આવાસ વિસ્તારમાં છેલ્લા 15 થી 17 દિવસથી પીવાના પાણીનો પુરવઠો બંધ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। મહિલાઓ અને બાળકોને નર્મદા કેનાલ અને તળાવમાંથી પાણી ભરવાની ફરજ પડી રહી છે। સાથે તૂટેલી પાઇપલાઇન અને ખુલ્લા ખાડાના કારણે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે। જોઈએ અમારો આ અહેવાલ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 હેઠળ આવતા ખેરાડીના ઇન્દિરા આવાસ વિસ્તારમાં છેલ્લા 15 થી 17 દિવસથી નળમાં પાણી ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા। મહિલાઓ અને બાળકો રોજિંદા ઉપયોગ માટે નર્મદા કેનાલ અને તળાવમાંથી પાણી ભરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી। અહીંયા અમારે 20-25 દિવસથી પાણી આવતું નથી અને પાણી ક્યારેક ખોલે છે તે પણ નકરી ગંદકી અને લીલું કાચ જેવું પાણી આવે છે એ પણ બાસ મારે છે। એમાં અમારે છોકરાને પાણી પાઈશું નકરો મંદવાડ કરવો મચ્છર નકરા અમારે અહીંયા ખાડું પાણીની ભરી છે નકરો મંદવાડ છે। આ કોઈ ધ્યાન દેતું નથી અને આ માટે છે અમારે નગરપાલિકામાં આવ્યું એના કરતા ગામડામાં હતું એ સારું હતું। અમારે આ પાણીની બહુ તંગી છે અને 20 દિવસથી પાણી આવતું નથી તો તે માટે નગરપાલિકા માટે વિનંતી કરવા માંગી છીએ એટલે હદ પાણીનો ગમે એમ કરીને ઉપયોગ કરાવો અમને પાણીનો બરોબર। અને હવે પછી આવું ક્યારે થાય ને અમે વેરો ટેન્શન ભરવા તૈયાર છીએ પણ તમે અમને પાણી દેવા તૈયાર રાખો બરોબર। સ્થાનિકોના જણાવ્યા મુજબ કેનાલ અને તળાવનું પાણી સ્વચ્છ ન હોવાથી આરોગ્ય પર ખતરો ઊભો થયો છે। બીજી તરફ વારંવાર તૂટતી પાણીની પાઇપલાઇનને કારણે રસ્તા પર ખાડો ખોદવામાં આવ્યો જે હજુ સુધી નથી પુરાયો। ખુલ્લા ખાડાને કારણે અકસ્માતની આશંકા પણ વધી રહી છે। આ ભાઈ રહ્યા એ ગઈ રાતે ખાડામાં પડી ગયા હતા માંડ રહ્યા છે પગ હારું ફ્રેક્ચર ન થયું તો આની જવાબદારી કોણ લે છે? આ ખાડો 2 મહિનાથી બૂરતા નથી અને મહાનગરપાલિકા વાળાને આ દબાણ દેખાય છે, આ ખાડો નથી દેખાતો। આવી નાના માણસોને દબાણ કરે દલાલ લઈ લો નામ લઈ લો, આ ખાડો મહાનગરપાલિકા વાળો દબાણ શાખા વાળા નો દેખાણો પેલા। અને ત્યાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જૂનું પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે। જળ તપાસ કરતા ઇન્દિરા આવાસ બાજુનો વાલ ખરાબ થઈ ગયો તો વાલ રિપેરિંગની કામગીરી ચાલુમાં છે અને ટૂંક સમયમાં પાણી ચાલુ કરવામાં આવશે અને સદર વિસ્તાર જે નવા ગામો ભેળ્યા છે એના પાણીના કાયમી નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા આખી યોજના બનાવી છે અને 5 ગામને પીવાના પાણીની સગવડતા મળી રહે તે માટેની કામગીરી માટેના ટેન્ડરો થઈ ગયા છે। મંજૂરી થશે, મંજૂર થયા બાદ કાયમી નિકાલ માટેના કામગીરી હાથ ધરવામાં આવશે। સ્થાનિકો દ્વારા તૂટેલી પાઇપલાઇનનું કાયમી સમારકામ, ખુલ્લા ખાડાનું તાત્કાલિક પુરાણ અને નિયમિત પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી। હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે। રાજેશ બહુરાશી, TV 13 ગુજરાતી, સુરેન્દ્રનગર।